છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ગામે અચાનક બપોરના સમયે આગ લાગી હતી। ઘટનામાં 1 થી 10 મકાન આગની ચપેટમાં આવી ગયા છે, જેના કારણે ગામમાં ભયનો માહોલ છે। આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી, પરંતુ આગ એટલી ભયાનક હતી કે મકાનમાં રહેલ ઘાસચારો, સામાન સહિત અનાજ, કપડાં, મહત્વના દસ્તાવેજો અને ઘરેણાં પણ બળી ગયા હતા। સ્થાનિક ગ્રામજનો અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો। ઘટના સ્થળે તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ પહોંચતા ગામ લોકોએ પાણીના ઘાટા અને બોરથી પાણી લાવીને આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો। આજરોજ નસવાડી તાલુકાના ઝેર મુકામે આગ લાગવાનો બનાવ બને છે, જેમાં 10 ઘરોને આગ લાગવામાં આવી છે, જેમાં તમામ ચીજવસ્તુ ઘરવખરીને નુકસાન થયું છે। કોઈ જાનહાનિ થયેલ નથી। આ કામમાં મામલતદાર કચેરીનો સ્ટાફ તેમજ ટીડીઓ ઓફિસથી સ્ટાફ તેમજ MGVCLનો સ્ટાફ, પોલીસ અધિકારી ટીમ હાજર રહી હતી। આ કામે છોટાઉદેપુરથી ફાયર ફાઇટર બોલાવવામાં આવેલ, તેમજ નસવાડી બોડેલી APMCનું ફાયર ફાઇટર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ફાયર ફાઇટર આવેલું હતું। જે કામે 3 ફાયર ફાઇટરો આવી અને આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવેલ હતી। અલ્કેશ તડવી, દિવ્યાંગ ન્યૂઝ, નસવાડી, છોટાઉદેપુર।